શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 4 જુલાઈ 2026 દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના સમાચાર અને ચોમાસાની ગુજરાત ઉપર કેવી પડશે અસર. ગુજરાત ઉપર મોટી આફત. ઓફશોર ટફ રેખા અને લો પ્રેશર સહિત એક સાથે 5 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થતા 8 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ મિત્રો 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 અને 6 જુલાઈએ વરસાદનું જોર વધવાની સંભાવનાના સાથે ભરૂચ, સુરત, વલસાડ અને ગીર સોમનાથ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ અત્યારથી જ જારી કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ મિત્રો મેઘમહેર જોવા મળી છે. લાંબા વિરામ બાદ સેટેલાઇટ, વસ્ત્રાપુર અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઉકળાટમાં રાહત મળી રહી છે અને બીજી તરફ ઘણી જગ્યાએ પાણી ભરાવાના કિસ્સા પણ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જળબંબાકાર થયું છે. જૂનાગઢના માંગરોળમાં માત્ર 8 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં અત્યારે ગરકાવ થઈ જવા પામ્યા છે. બીજી તરફ મિત્રો વલસાડમાં પણ તોફાની બેટિંગ જોવા મળી છે. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને શાળાઓમાં રજા પણ જાહેર કરવી પડી છે. ત્યારે મિત્રો વાત કરીએ તો ડેમ અને રસ્તાઓની પરિસ્થિતિ. ભારે વરસાદને કારણે રાજ્યના 48 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે, જ્યારે સરદાર સરોવર ડેમ 64% સુધી અત્યારથી જ ભરાઈ જવા પામ્યો છે. મિત્રો જામજોધપુરમાં પૂરની પરિસ્થિતિ વ્યાપક થઈ છે. 6 ઇંચ વરસાદના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના પ્રવાહમાં ફસાયેલા 2 બાળકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવે મિત્રો વાત કરીશું ક્રાઇમ અને સ્થાનિક સમાચારની. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો. ચંડોળા તળાવ પાસે પૂછપરછ માટે ગયેલી ટીમ ઉપર હુમલો થયો છે. જેસીપી શરદ સિંગલ પર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતમાં કરપીણ હત્યા. જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા યુવકે વૃદ્ધ પર લાકડાના ફટકા મારીને હત્યા કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. રાજકોટમાં દિલધડક ઘટના. દારૂની લત અને ઘર કંકાસથી કંટાળીને માતા પિતાએ જ પુત્રને પતાવી દીધો. મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતોની હારમાળા. હાઈવે ઉપર જીવલેણ ખાડાને કારણે માત્ર 12 મિનિટમાં જ 15 ગાડીઓના ટાયર ફાટ્યા અને અકસ્માત સર્જાયા છે. શાળામાં કડક નિયમો. શાળા પરિસરમાં ગુટખા, પાન મસાલા અને સિગારેટ બાદ હવે એનર્જી કે પીજી ડ્રિંકના વેચાણ ઉપર પ્રતિબંધની તૈયારીઓ ચાલી રહી છે. હવે વાત કરીશું રાષ્ટ્રીય અને ધાર્મિક સમાચારની. રામ મંદિર દાન ચોરી પર RSS નારાજ. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીની ઘટનાને કમનસીબ ગણાવી છે. રામ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાનું નિવેદન સામે આવ્યું છે. અયોધ્યા કેસમાં મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. છઠ્ઠા ચોરી કેસમાં પકડાયેલા આરોપીઓ પાસેથી અમેરિકન ડોલર સહિત મોટી માત્રામાં રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. અમરનાથ શ્રદ્ધાળુઓને પીએમનો સંદેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભક્તોને 5 વિશેષ સંકલ્પો અપનાવવા માટે અપીલ કરી છે. ભારત પાકિસ્તાન સામે ભડક્યું. પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા તોડી પાડવામાં આવતા ભારતે સખત વિરોધ નોંધાવીને પુનઃનિર્માણની માંગ કરી છે. ઇન્ડસ વોટર ટ્રીટી. પાણી અને આતંકવાદ સાથે ન વહી શકે ના મુદ્દે ભારતે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી સપોર્ટ મળ્યો છે. હવે વાત કરીશું બિઝનેસ અને આર્થિક અપડેટની. નવી EPS સિસ્ટમ 2026. પીએફના 74 વર્ષ જૂના નિયમોમાં મોટા ફેરફાર. નવી સ્કીમથી પેન્શન અને ઇન હેન્ડ સેલેરી પર સીધી અસર પડશે. શેર બજારમાં રોકેટ ગતિ. સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીએ 24,000ની ઐતિહાસિક સપાટી પાર કરી છે. IPO માર્કેટમાં ધૂમ. ગ્રે માર્કેટમાં 650 કરોડના નવા IPOને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાચાર અને NRI ન્યૂઝની. અમેરિકાથી સુપ્રીમ કોર્ટનો ટ્રમ્પને આંચકો. US સુપ્રીમ કોર્ટે બર્થરાઇટ સિટીઝનશીપ એટલે કે જન્મજાત નાગરિકતા યથાવત રાખવાનો ફેસલો આપ્યો છે. અમેરિકામાં ગુજરાતીઓનું મોત. USમાં હોટલમાં જોબ કરતા ગુજરાતી મૂળના સંજય પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. વિઝા કૌભાંડનો પર્દાફાશ. ચંદ્રકાંત પટેલના ચકચારી વિઝા કૌભાંડમાં અમેરિકાના 4 પોલીસ ઓફિસર્સે પોતાનો ગુનો કબૂલ્યો છે. સ્પોર્ટ્સ અને મનોરંજન. FIFA વર્લ્ડ કપ 2026. FIFA વર્લ્ડ કપમાં સ્પેનની શાનદાર જીત થઈ છે.
ઓસ્ટ્રિયાને 3-0 હરાવીને અંતિમ 16માં ક્વોલિફાય કર્યો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 20 વર્ષની રાહ પૂરી થઈ હોવાનો સંકેત સામે આવ્યો છે. અને અંતે વાત કરીશું દીપક તિજોરીની ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી. બોલિવૂડ એક્ટર દીપક તિજોરી હવે ગુજરાતી સિનેમામાં જોવા મળશે. તેમની નવી ફિલ્મમાં ગેટ સેટ ગોનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.